નમસ્કાર, સાંજના 6 વાગી ગયા છે. સુપર 6 નો સમય થઈ ગયો છે. હું છું નીરુ. આજના જે તમામ ટ્રેન્ડિંગ મુદ્દાઓ છે એ માત્ર ને માત્ર લોકસભા 2022ના પરિણામોના આધાર પર જ છે અને 6 જે મુદ્દાઓ છે તેમાં ત્રીજી વખત સરકાર રચવા જઈ રહેલા પીએમ નરેન્દ્ર મોદી સામેનો જે મોટા પડકારો છે તે જોઈશું. તો ગુજરાતમાં હેટ્રિક સર્જવાનું ભાજપનું સપનું તૂટવા પાછળ કયા કારણો જવાબદાર છે તેની પણ છણાવટ કરીશું. કયા ઉમેદવારોના પરિણામે સમગ્ર દેશને ચોંકાવી દીધા છે તે જોઈશું અને સાથે જ ગુજરાત અને મુંબઈમાં ચોમાસાના સત્તાવાર આગમન પહેલા જ વરસાદે કેવી જમાવટ કરી છે તે પણ નિહાળીશું. તો સૌપ્રથમ આપણે સુપર 6માં નજર કરીએ આજના 6 મહત્વપૂર્ણ મુદ્દાઓ પર. આજે સૌથી પહેલા મુદ્દામાં વાત મોદી સરકાર 3.0ની કરવાની છે. નીતિશ અને નાયડુના સાથથી ત્રીજી વખત દેશનું સુકાન સંભાળવા જઈ રહેલા પીએમ મોદી સામે છે અનેક મોટા પડકારો. એકલપણે સરકાર ચલાવતા ભાજપ માટે હવે સહયોગી પક્ષોની કેવી મહત્વની ભૂમિકા રહેશે તે પણ જોઈશું. બીજા મુદ્દામાં વાત કરીશું ભાજપનું ગઢ ગણાતા ગુજરાતમાં ચૂંટણીના પરિણામોની. 25 બેઠકો મળી હોવા છતાં અતિ આત્મવિશ્વાસમાં રાજતા ભાજપ માટે શા માટે શરૂ થયો છે આત્મમંથનનો સમય તેનું સચોટ વિશ્લેષણ જાણીશું અને સાથે જ નવા ઉમેદવારોના રિપોર્ટ કાર્ડ પર કરીશું નજર. ત્રીજા મુદ્દામાં અમે આપને બતાવીશું ચૂંટણીના એવા પરિણામો કે જેમણે ફક્ત ઉમેદવારો જ નહીં પરંતુ સમગ્ર દેશને ચોંકાવી દીધા છે. અત્યંત રસાકસી ભર્યા શા અને માતના ખેલમાં કોણ અસલી ખેલાડી બન્યું તે જોઈશું અને સાથે જ દિગ્ગજ ઉમેદવારોની બેઠકો ઉપરનું પરિણામ પણ નિહાળીશું. ચોથા મુદ્દામાં આપણે વાત કરીશું રાજકોટ અગ્નિકાંડની તપાસની. એસઆઈટીએ સરકારને સોંપેલા વચગાળાના પ્રાથમિક રિપોર્ટમાં કયા ચોંકાવનારા ઘટસ્ફોટ થયા છે તે જોઈશું જેમણે સાબિત કર્યું છે કે આ અગ્નિકાંડ નથી પરંતુ તંત્રએ બેદરકારીની દાખવી છે સર્જેલા હત્યાકાંડ તંત્ર તરફથી આ સર્જેલો છે. પાંચમા મુદ્દામાં આપણે બતાવીશું મુંબઈમાં વહેલા આવેલા વરસાદના દ્રશ્યો. ચોમાસાના સત્તાવાર આગમન પહેલા જ મુંબઈમાં વરસાદ વરસતા મુંબઈગરાઓ થઈ ગયા છે ખુશખુશાલ. તો પુણેમાં ધોધમાર વરસાદને કારણે કેવી સ્થિતિ સર્જાઈ છે તેના દ્રશ્યો પણ નિહાળીશું. અને અંતમાં કરીશું મુંબઈની જેમ ગુજરાતમાં છવાયેલા વરસાદી માહોલની. દક્ષિણ ગુજરાતમાં પણ અનેક વિસ્તારોમાં કેવો વરસાદી માહોલ છવાયો છે તે જોઈશું અને સાથે જ હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદને લઈને જે આગાહી કરી છે તે સાંભળીને તમને પણ થશે ઠંડક. આવો સૌપ્રથમ નજર કરીએ આજના